ગુડ મોર્નિંગ મિત્રો. સવારના વાગી ગયા છે 7-5 જેવું થયું તો કીધું ઉઠીએ. મારા ભાઈને ઉઠાડું, એને ઓફિસે મોકલવાનો છે. મારે ઓફિસનો ટાઈમ છે 8:30 પછી 9 વાગ્યાનો છે, 9 સાડા 9. ચાલો નાહી લઈએ, થોડુંક ઉપર વોકિંગ કરી લેશું. કઈ રીતના હોતો નિંદરમાં તો એટલી એને નિંદર આવે છે ને કે વાત પૂછોમાં. એટલી નિંદર એને આવે છે, શું કરવું? ઓફિસે મોકલો, હોવા દેવો. જાણે એવી રીતના હોતો છે કે કોઈ એને ટેન્શન જ નથી દુનિયાનું. મને ઘણી બધી એવું લાગે છે કે એને દુનિયાનું ટેન્શન નથી લાગતું. ફાઇનલી એને ઉઠાડી દઈએ. બાકી પાછો મને કહે છે કે ઉઠાડ્યો કેમ નથી? ફાઇન હશે જીવ. એમ કે 5 મિનિટ અને આ ઓફિસ એને સાહેબ વાટ જોવે કે 5 મિનિટ પછી આવું. વાંધો નહીં, 5 મિનિટ પછી આપણે ઉઠાડીએ. कौन है ये लोग? कहां से आते हैं? ફાઇનલી ગાઈસ સવારનો મોર્નિંગનો વ્યૂ જો તમે, મસ્ત છે. કાંઈ ઘટે નહીં સવારનો મોર્નિંગનો વ્યૂ. સામખેડી ગામનું તમે જોઈ જ શકો છો. મોર્નિંગ વ્યૂ. આ બાજુ રેલવે સ્ટેશન આવેલું છે, પણ ફાઇનલી દેખાડીશ રેલવે સ્ટેશન. હું તમને ફાઇનલી મારા બીજા રૂમ પર જઈશ, ત્યાંથી મારો એક વિડીયો મૂકીશ. અત્યારે તમે અહીંના નજારો તમે જોયો કેવો છે. આપણે તો ફાઇનલી વોકિંગ કરવા આવ્યા હતા ગાઈસ ઉપર. વોકિંગ તો કરી લીધું. ભાઈ હસતા ઉઠો નથી, ભાઈને આવે નિંદર. શું કરવાનું એને? ઉઠાડવું તો પડશે. ફાઇનલ ઉઠી ગયો છે. જોઈએ નહીં ઉઠ્યો છે તો ઉઠાડી દેશું. અહીંયા મજા આવે છે. ફાઇનલી બહુ મસ્ત લોકેશન છે. અહીંયા આ લોકેશન ઉપર તો રહેવાની એક નંબર મજા છે. હાલ કોઈ પોલીસનું ચેકિંગ નથી, પણ કંડક્ટર ટિકિટ કાપીશ કે નહીં, કંડક્ટરના યુનિફોર્મનું ને બસનું ચેકિંગ છે. હાલ ચેકિંગ આવું તો કેવું હોવું જોઈએ. રૂલ એન્ડ રેગ્યુલેશન્સ બધી માટે હોવા જોઈએ સરકાર. ફાઇનલી સારું કહેવાય, ચેકિંગ કરે છે બસને. ટિકિટ ડેઈલી કપાઈશ કે નહીં. સર પણ સાથે જ છે એમના. ઓકે ફાઇનલી તૈયાર તો થઈ ગયું, પણ હમણાંનું રિએક્શન કંઈક અલગ જ હશે. કેમ કે સવારની એક ગાડીનું સેટિંગ કરવાનું હતું, 2 વ્હીલનું. કેમ કે આજે અમારા માર્કેટિંગ મેનેજર આવ્યા છે અને મારા એ મેનેજર આવ્યા છે હાલના ઓફિસના, અને ગાડીનું 2 વ્હીલનું કંઈ સેટિંગ થયું નથી. હમણાં રૂમ ઉપર જ મારા મેનેજર, માર્કેટિંગ મેનેજરને મારા બીજા રૂમ ઉપર આરામ કરવા મોકલ્યા છે. જોઈએ હવે રિએક્શન કેવું હશે મેનેજરનું. આજ મને લાગે છે કે દાટ છે વધારે. ફાઇનલી જોઈએ હવે, સાંભળવું તો પડશે મેનેજરનું. ને ઓફિસે જવામાં આજે થોડુંક લેટ થઈ ગયું. મેનેજરને મારા માર્કેટિંગ મેનેજરને લઈ જવાના હતા 8:30 વાગે, બટ 2 વ્હીલનું કંઈ સેટિંગ નથી આવ્યું એટલે કંઈ જવાનું નહીં. હમણાં 9:40 આવી જશે એક 2 વ્હીલ દોસ્તારની. તો એ લઈને હવે તણા હારે નીકળી જશું. મારા મેનેજર આવે એટલે દેખાડું તમને રિએક્શન કેવું હશે એવું. શૂટ કરવા દઈ તો अभी मजा आएगा ना भिड़ो. આ જો મસ્તી કરે.
હું અહીં જેના રૂમ ઉપર રહ્યું છું ને એના છોકરા છે ને એને એવા મુમેન્ટમાં જીવે છે ને કે કાંઈ ટેન્શન જ નથી એને છે ને ફાઇનલી. બાકી જો કેટલો મોજ મસ્તી કરે છે નટખટની જેમ. આ તીખું નથી લ્યો શું કરું મારી એ આમાં તો ખાવાનું કઈ ઠેકાણું જ નહીં. અરે ફાઇનલી મારા ભાઈના મેરેજનું કાર્ડ તૈયાર થઈ ગયું છે. હું છું હરેશ બાંભણિયા અને તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે મારા ભાઈ એવા વિરેનભાઈના મેરેજ નક્કી થઈ ગયા છે અને એમના કાર્ડનું શૂટિંગ આજે હતું. એ શૂટિંગ આવી ગયું છે આપણી પાસે ફાઇનલી. તો ચાલો ગાઈસ તમને એ શૂટિંગ દેખાડી દઉં. ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ગાઈસ.